અકસ્માતને આમંત્રણ આપવા જેવી સ્થિતિ છે। મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ગણી શકાય। અહીંયાથી અમદાવાદ સુધીનો વાહન વ્યવહાર ચાલે છે અને મોટા લોડિંગવાળા વાહનો પણ અહીંથી ચાલે છે, જેના કારણે હાલ આ બધા વાહન ચાલકોને બહુ મોટી હાલાકી પડી રહી છે। એટલે મારી એક વિનંતી છે આ સરકારને અને આ તંત્રને કે તાત્કાલિક ધોરણે જો તમારાથી રોડ ન થઈ શકે પણ આ ખાડાઓ બૂરવાની સ્થિતિ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તો આ અકસ્માતને જે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તેવી સ્થિતિ પેદા ન થાય। આ જગ્યા ઉપર વારંવાર અકસ્માત થાય છે, 2 લોકોના મૃત્યુ થયા છે। તો અમારી બધાની એક જ માંગ છે કે આ ઝડપથી કાં તો બનાવવામાં આવે ને જો સરકારને બનાવવો ન હોય તો આ તાત્કાલિક રિપેર કરવામાં આવે ને ખાડા બૂરવામાં આવે, જેથી કરીને જે અકસ્માત થાય છે એ અટકે અને લોકોને જે પરિસ્થિતિ મુશ્કેલી થાય છે એ કાંઈ મુશ્કેલી ન પડે અને લોકોના મૃત્યુ થતાં અહીં અટકે। દર્દીઓને લઈ જવા માટે કેટલી તકલીફ પડે છે, એમ્બ્યુલન્સ લઈને જતા હોય તો એ વાહનની પરિસ્થિતિ કેવી, ખાડા કેવા છે એ તમે નજરે જોવો છો। અને આ ગંભીર પ્રશ્ન છે, સ્થિતિ ભયંકર, 1-1 ફૂટના ખાડા છે બધે, બરાબર। અને કેટલાય સમયથી રજૂઆતો લેખિત મૌખિક કરવામાં આવે છે પણ આજ સુધી આ લોકો ભાજપના બેઠેલા પદાધિકારીઓ જોવે છે, અવારનવાર નીકળતા હોય, અધિકારીઓ નીકળતા હોય તો એમને કોઈ રસ જ નથી ભ્રષ્ટાચાર સિવાય।